રાજ્યની આંગણવાડીઓમાં ઘડાઈ રહ્યું છે ગુજરાતનું તેજસ્વી ભવિષ્ય, અને આ ભવિષ્યને ઘડવામાં માતા યશોદા બની યોગદાન આપે છે આપણા આંગણવાડી કાર્યકરો. તેઓ અવિરત કાર્યરત છે બાળકો અને માતાઓને પૂરતું પોષણ મળે અને તેમનું આરોગ્ય સચવાય તે સુનિશ્ચિત કરવા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણને પોષણ ભી પઢાઈ ભીનો મંત્ર આપ્યો છે, જેને સુપેરે ચરિતાર્થ કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આંગણવાડી કેન્દ્રોની કામગીરીને કરાઈ રહી છે ટેકનોલોજીકલ ઇનોવેશન્સથી સજ્જ. અને આ કામગીરીને સતત માર્ગદર્શન આપી રહ્યા છે માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ. ભારત સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોની કામગીરીને ડિજિટલ સ્વરૂપ આપવા અને કાર્યકરોના કામના ભારણને ઘટાડવા સ્માર્ટફોનમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આંગણવાડી કેન્દ્ર ઓપનિંગ, ગ્રોથ મોનિટરિંગ, ટેક હોમ રાશન વિતરણ એટલે કે THR, દૈનિક હાજરી તેમજ ICDSની અન્ય મોબાઈલ એપ્લિકેશન્સમાં AVT હેડ કાઉન્ટ અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એટલે કે MMY જેવી એપ્લિકેશન્સ કાર્યરત છે. અને હવે રાજ્યની તમામ આંગણવાડીઓ માટે 5G અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ 128 GB ડેટા સંગ્રહ ક્ષમતા, 6 GB RAM, 5000 mAh પાવર બેકઅપ અને કંપનીના ઓરિજિનલ 15 વોટ પાવર ચાર્જર, બેક રગેડ કવર, ટેમ્પર્ડ ગ્લાસ અને ડસ્ટ કવર જેવી જરૂરી એસેસરીઝ તેમજ 5G નેટવર્કવાળા સિમ કાર્ડ સાથે માસિક 30 GB ડેટા પેક આપવામાં આવે છે. ICDSના એપ્લિકેશનના શ્રેષ્ઠ ઉપયોગ માટે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે થઈ રહ્યું છે ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા અને બ્લોક કોઓર્ડિનેટરને 55,523 5G સ્માર્ટફોનનું વિતરણ. સ્માર્ટફોન અને પોષણ ટ્રેકર એપથી હવે કાર્યકરો બાળકોના આરોગ્ય, પોષણ અને વિકાસની માહિતી સમયસર અને સચોટ રીતે નોંધી શકશે. લાભાર્થીઓની માહિતી રિયલ ટાઈમમાં અપડેટ થશે અને પોષણ સંબંધિત સેવાઓનું મોનિટરિંગ બનશે વધુ મજબૂત. આ માત્ર એક ગેજેટ નથી, આ છે આંગણવાડી કાર્યકરોની કામગીરીને સરળ અને અસરકારક બનાવતું શક્તિશાળી શસ્ત્ર. આ છે સંકલ્પ સ્વસ્થ, સુપોષિત, વિકસિત ગુજરાતનો.